ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ સમવિભાજન. લાસ્ટ ટાઈમ આપણે વિષમ વિભાજન જેની અંદર આપણે કાર્બોકેટાયન કાર્બ એનાયન આપણે કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બીજો ટોપિક છે જે સહસંયોજક બંધના વિખંડનમાં બીજો પ્રકાર છે એ છે સમવિભાજન. શબ્દ છે સમવિભાજન, એના ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે શું થતું હશે. સરખું વિભાજન, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં કહેવા જઈએ તો સરખું વિભાજન. તો અહીંયા કંઈક એવું જ થાય છે. તો એવું કહી શકીએ કે સહસંયોજક બંધનું આપણે વિભાજન કરવાનું છે. તો અહીંયા લખીએ કે સહસંયોજક બંધ સાથે જોડાયેલા બે પરમાણુઓ વચ્ચે નો બંધ એવી રીતે તૂટે છે કે જેથી બંને પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. બંને પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે છે. તો આવા વિભાજનને સમવિભાજન કહેવાય. સમવિભાજન કહેવાય. તો આવા વિભાજનને આપણે શું કહીશું? સમવિભાજન કહીશું. સહસંયોજક બંધ સાથે જોડાયેલા બે પરમાણુઓ વચ્ચેનો બંધ એવી રીતે તૂટે છે કે જેથી બંને પરમાણુઓ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય. તો તેને આપણે શું કહીશું? સમવિભાજન કહીશું. ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો આપણે કોઈ પણ સંયોજનની અંદર આ વસ્તુ જોઈ શકીએ છીએ. આપણે તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ છે પહેલાં ડાયક્લોરિનમાં. ફોર એક્ઝામ્પલ હું લઉં છું સંયોજન Cl2, જેની અંદર જોવા જઈએ તો એક ક્લોરીન પોતાનો એક ઇલેક્ટ્રોન, બીજો ક્લોરીન બીજો પોતાનો ઇલેક્ટ્રોન, એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને આપણે એને આ રીતે બતાવતા હોઈએ છીએ બંધ સ્વરૂપે. તો જ્યારે આ બંધ તૂટે છે તો એ જ રીતે બંને ક્લોરીન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય છે. બંને ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય છે. તો આ જે ઉત્પન્ન થયેલી જે પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ આયન છે, આયન તો કહીશું નહીં, ઋણ વીજભાર કે ઋણ વીજભાર તો છે ને, પોતાનો જ ઇલેક્ટ્રોન છે જેને આપણે મુક્ત મૂલક કહીશું. મુક્ત મૂલક કહીશું. જ્યારે પણ તત્વ કોઈ પણ પરમાણુ તે પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડતી હોય છે અથવા તો તે એ સ્વરૂપમાં મળે છે જે સ્વરૂપમાં તેનો પરમાણુય રચના હોય છે, તો તેને આપણે મુક્ત મૂલક કહીશું. ફ્રી રેડિકલ કહીશું ઇંગ્લિશમાં, કે જે સરળતાથી બીજા કોઈ સાથે પ્રક્રિયા કરી શકતો હોય તે રીતે. તો એ જ રીતે જો આપણે કાર્બનમાં જોવા જઈએ તો જ્યારે કોઈ પણ કાર્બન વચ્ચેનો બંધ તૂટે છે, કોઈ પણ કાર્બન વચ્ચેનો કે કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો, તો અહીંયા એક્ઝામ્પલ હું લઉં છું ઇથેનનું એક્ઝામ્પલ લઉં છું. તો ઇથેનમાં જ્યારે પણ બે કાર્બન વચ્ચેનો બંધ તૂટે છે, અહીંયા હું લખું છું સમવિભાજનથી બંધ તૂટે છે તો બંને કાર્બન પોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડી જાય છે. તો બંને કાર્બન પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને છૂટા પડ્યા તો કાર્બન ઉપર હું એક ઇલેક્ટ્રોન બતાવીશ કે જે એની સાથે પોતાની જોડે આવી ગયો છે. બીજા કાર્બન ઉપર પણ ઇલેક્ટ્રોન અહીંયા બંધ તૂટે છે તો આવી ગયો છે. તો તેને આપણે શું કહીશું? મુક્ત મૂલક કહીશું.
તેનું નામ છે મુક્ત મૂલક. તો આપણે અહીંયા એક વસ્તુ લખી શકીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કે સમવિભાજનથી ઉત્પન્ન થતા કોઈ પણ એને દ્રવ્ય નામ આપી દઈએ, ઉત્પન્ન થતા દ્રવ્યને મુક્ત મૂલક કહેવામાં આવે છે. મુક્ત મૂલક કહેવામાં આવે છે. તો હવે જો આપણે કાર્બનના મુક્ત મૂલકની વાત કરતા હોઈએ, કાર્બન સાથેના સંયોજનની, તો જે રીતે આગળ આપણે 4 પ્રકાર પાડ્યા હતા કાર્બોકેટાયન અને કાર્બેનાયનમાં, એવા જ અહીંયા પ્રકાર પડશે, કોઈ નવા પ્રકાર નહીં પડે. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે કાર્બન મુક્ત મૂલકના ચાર પ્રકાર છે. કાર્બન મુક્ત મૂલકના 4 પ્રકાર છે. તો ચલો પહેલો પ્રકાર આપણે લખીએ. પહેલો પ્રકાર થઈ જશે મિથાઇલ મુક્ત મૂલક. મિથાઇલ મુક્ત મૂલક તો શું થશે? મિથાઇલ સમૂહ હશે અને મિથાઇલ સમૂહનો જે કાર્બન હશે તે પોતાનો ઇલેક્ટ્રોન સાથે રાખશે. બીજો લખીએ એ જ રીતે પ્રાથમિક મુક્ત મૂલક. તો ડેફિનેશન હવે તમને ખબર પડી ગઈ હશે કે કાર્બન, પ્રાથમિક કાર્બનની જે ડેફિનેશન હતી એ જ રીતે ડેફિનેશન થશે. મુક્ત મૂલક ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય, બરાબર, તેને આપણે શું કહીશું? 1 ડિગ્રી. ચાલો, એ જ રીતે દ્વિતીયક મુક્ત મૂલક. ટુ ડિગ્રી. અને સમાન એ જ રીતે આપણે જોઈએ તૃતીયક મુક્ત મૂલક, જેને આપણે 3 ડિગ્રી કહીશું. ડેફિનેશનમાં કોઈ જ ફેરફાર નથી, ફક્ત એક આગળનો શબ્દ બદલાશે. તૃતીયક મુક્ત મૂલક. તો આપણે ફરીથી એ જ વસ્તુ કરવાના છીએ. ફરીથી તેની સ્થાયીયતાનો ક્રમ જોઈશું કે મિથાઇલ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક મુક્ત મૂલક લઈએ છીએ તો તેની સ્થાયીયતાનો ક્રમ શું હશે? ચલો તો લખીએ આપણે અહીંયા કે કાર્બન મુક્ત મૂલક ની સ્થાયીયતા નો ક્રમ. તો જો આપણે જોવા જઈએ તો જે આપણો ક્રમ હતો કાર્બોકેટાયનનો એ જ ક્રમ થશે કે મિથાઇલ મુક્ત મૂલક છે એના કરતાં પ્રાથમિક મુક્ત મૂલક વધુ સ્થાયી હશે. પ્રાથમિક કરતાં દ્વિતીયક મુક્ત મૂલક વધારે સ્થાયી હશે અને સૌથી વધારે સ્થાયી હશે તૃતીયક મુક્ત મૂલક. સૌથી વધારે સ્થાયી હશે તૃતીયક મુક્ત મૂલક. એનું રીઝન પણ કંઈ નવું નથી, એકચ્યુઅલી તમે સમજો જ છો. આપણે સૌથી પહેલાં અહીંયા
એ વસ્તુ સમજીએ કે થાય છે શું. હવે આપણે જાણીએ છીએ કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એની સાથે શું જોડાયેલું છે? તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ, પ્રાથમિક લઈએ, દ્વિતીયક લઈએ, તૃતીયક લઈએ તો તેની સાથે ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે. બરાબર. તો ખાસ કરીને હવે આપણે એ વસ્તુ ચેક કરી શકીએ અહીંયા કે ઇલેક્ટ્રોન દાતા સમૂહના કારણે થશે શું. તો આપણે એક નવો ટોપિક, ચોથા ચેપ્ટરનો ટોપિક વિચારો તમે, અષ્ટકનો નિયમ. કોઈ પણ પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન બનાવવા માટે પ્રયત્ન કરતો રહે છે, જેથી તે 18મા સમૂહની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે. જો આપણે અહીંયા કાર્બનની સ્થિતિ જોઈએ, એક હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી, આ બીજા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી, આ ત્રીજા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી અને અહીંયા એક એનો ઇલેક્ટ્રોન છે. તો જો જોવા જઈએ આપણે અહીંયા તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કર્યા બાદ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 7 ઇલેક્ટ્રોન થાય છે. એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. જો કોઈ જગ્યાએથી તેને ઇલેક્ટ્રોન મળી જશે તો તે સ્થાયી બની જશે. તો એવું જ કંઈક થાય છે કે મિથાઇલ સમૂહ છે તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાના કારણે શું થશે કે તે ઇલેક્ટ્રોન એ મુક્ત મૂલક ધરાવતા કાર્બન તરફ મોકલશે. મુક્ત મૂલક ધરાવતા કાર્બન તરફ તે મોકલશે. તો તેના કારણે શું થશે? તેના જે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ તે તરફ તે વધુ નજીક આવશે. તો તેના કારણે તે વધુ સ્થાયી બનશે. એકદમ કોમન રૂલ છે આપણો. તો આપણે એ જ રીતે લખીશું અહીંયા ફરીથી કે જેમ ઇલેક્ટ્રોન દાતા સમૂહની સંખ્યા વધે તેમ મુક્ત મૂલકની સ્થાયીતા પણ વધશે. બરાબર. એનું રીઝન શું છે આપણે તમને સમજાયું. એકચ્યુઅલ એ યાદ રાખવાનું છે. આ બધા જ ટોપિક આપણે અત્યાર સુધી જે પણ શીખ્યા, કાર્બોકેટાયન, કાર્બેનાયન, મુક્ત મૂલક, એ MCQ માટે. બીજું આગળ પણ આવશે કે પ્રતિક્રિયાત્મકતા. ઘણા બધા ટોપિકની અંદર કાર્બોકેટાયન બનતો હશે, ઘણા ટોપિકની અંદર મુક્ત મૂલક બનતો હશે. તો તેની સ્થાયીતાના આધારે તેની પ્રતિક્રિયાત્મકતા, કોણ ઝડપથી પ્રક્રિયા કરશે, કોણ પ્રક્રિયા કરવામાં વાર લગાડશે, તે આપણે નક્કી કરી શકીશું. તેનો સાચો ક્રમ કયો છે, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, એવા MCQ બોર્ડ એક્ઝામની અંદર, ગુજસેટની અંદર, નીટ JEE અંદર પૂછાયેલા છે. એ આપણે જેમ જેમ આવશે એ રીતે કરતા રહીશું. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. આજે આપણે ફરીથી સમવિભાજન જોયું, જેની અંદર આપણે મુક્ત મૂલક શું છે તે જોયું. તો સહસંયોજક બંધનો વિભાજનનો ટોપિક આપણો પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર ખૂબ જ બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે પ્રેરક અસર, અને બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સસ્પંદન અસર. તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ઓકે. તો આજના લેક્ચરની અંદર આટલે સુધી રાખીએ છીએ.